વિધાત્રીની વાતો ભાગ 4 અને જેના લેખક છે ધૂમકેતુ। બધા ધ્યાનથી સાંભળજો। આપણના જીવનમાં દુઃખ હોય કે નહીં? કોઈ છે એવું કે જેના કોઈ દુઃખ ના હોય એવું છે? આખી શાળામાં કંઈ ને કંઈ તકલીફ હોય જ, ના હોય તો છેલ્લે રોજ માથું દુખતું હોય, તાવ આવતો હોય, પેટમાં દુખતું હોય, બરાબર? બાળકોને તો મોટામાં મોટું દુઃખ વાંચવાનું, કેટલું વાંચવાનું, કે કેટલા વિષયો, કેટલા પાઠ, પરીક્ષા નજીક આવી ગઈ, બરાબર? લેસન કેટલું બધું, દરેકનું દુઃખ અલગ હોય। તો અહીંયા આપણી વાર્તાનું નામ છે માનવીને દુઃખ કોણ આપે છે। આ વાર્તા હું મારી ભાષામાં એટલે કે મારા શબ્દોમાં પણ કહી શકતી હતી, પરંતુ હું તમને વાંચીને એટલા માટે સંભળાવું છું કે જેથી તમને ખબર પડે કે લેખક જે લખે છે એ કઈ રીતે લખે છે અને એનું આપણે વાંચીએ તો આપણને કેટલી મજા આવે, કારણ કે એ પણ એમની લખવાની રીત પણ બહુ સુંદર હોય। વિધાત્રી, કોઈને ખબર છે વિધાત્રી એટલે? વિધાતા એટલે ખબર છે? હા, ભગવાન। વિધાતા એટલે જે આપણાને નસીબ ગળે, આપણા લેખ લખે, બરાબર? એ વિધાત્રી। તો વિધાત્રીની એક સરસ વાત અહીંયા લખી છે। એણે કહ્યું છે કે એક વખત વિધાત્રીને મન થઈ આવ્યું કે માણસને બધી બાબતમાં હાલતા ચાલતા વિધાત્રીનો દોષ કાઢવાનું ગમે છે। એણે માણસોને સાંભળ્યા હતા, એટલે એણે નિશ્ચય કર્યો કે માણસ જાતને એક તક આપી દેવી। જેમને લાગે કે એમનું દુઃખ અસહ્ય છે, એના કરતાં તો ફલાણું કે ફલાણું દુઃખ સારું, એ તમામને તક આપી દેવી। ભલે સૌ પોતપોતાના દુઃખ બદલાવી કાઢે અને એમને ગમે તેવા દુઃખ બીજા લઈ જાય। માણસો તો એ રીતે માનશે કે એમણે સહી શકાય તેવા દુઃખ લીધા છે ને પોતાના અસહ્ય દુઃખો તજી દીધા છે, પછી તો એમની ફરિયાદ નહીં રહે। એટલે વિધાત્રીએ એક નવો સાદ પડાવ્યો। એણે બધે કહેવરાવ્યું કે વિધાત્રી પોતે છે, તે માણસોના દુઃખ પાછા લઈ લેવા તૈયાર છે। એને બદલે એમને ગમે તેવા બીજા દુઃખની પસંદગી એમણે કરવાની છે। આ દુઃખ એમણે જ પસંદ કરવાના હશે, એટલે સૌ પોતપોતાના ગમતા દુઃખ ભલે લે, સહી શકાય એવા જ લે। માણસ જાતને આવી દુઃખ તજવાની શક્તિ મળશે ને દુઃખ પસંદ કરવાની પણ તક મળશે। એ માટે વિધાતાએ એક મોટા મેદાનમાં દુઃખોનો ઢગલો કરાવ્યો। એ ઢગલામાં માણસના તમામ દુઃખો હતા। એમાં તરિયા તાવ હતા, એકાંતરા હતા, એમાં ટાઢિયો તાવ હતો, દમ હતો, ક્ષય હતો, સંગ્રહણી હતી, હાડ તાવ હતો, સળેખમ હતું, સાદી શરદી હતી, પગની ખોડ હતી, હાથની ખોડ હતી, અંધાપો હતો, એક આંખ કાણી હતી। માણસ જાત જે જે દુઃખથી ત્રાસીને હે ભગવાન, આના કરતાં તું મોત આપે તો સારું, એમ બોલતા એ તમામ દુઃખો ત્યાં હતા। વિધાત્રીએ પછી બધે જ જાહેર કરાવ્યું, જેને જેને પોતાનું દુઃખ મૂકી જવું હોય તે ત્યાં ઢગલામાં મૂકી આવે ને બીજા ઢગલામાંથી પોતે સહી શકે તેવું બીજું દુઃખ લઈ લે। માણસો તો આ વાત સાંભળીને રાજી રાજી થઈ ગયા। સૌને થઈ ગયું કે હવે આપણા દુઃખોનો અંત આવશે। એટલું જ નહીં, વિધાત્રીએ તો ત્યાં સુધી છૂટ આપી હતી કે માત્ર શારીરિક નહીં, બીજા મનના દુઃખો પણ મૂકી જાઓ ને તમને ગમે તે સ્થિતિ લઈ જાઓ। જેને ગરીબી મૂકવી હોય તે ગરીબી મૂકી જાય ને પૈસા લેવા હોય તે ભલે લઈ જાય। શરત માત્ર એટલી હતી કે પૈસામાં આળોટવા સાથે જે જે બીજી વાતો હતી તે પણ એમણે લેવી। માણસો તો બધા ઉત્સાહમાં આવી ગયા। દેવી વિધાત્રી પોતે હસતા હસતા ત્યાં ઊભા હતા। માણસો તો ટોળે ટોળા પોટલા બાંધીને ત્યાં આવવા માંડ્યા। કોઈએ તરિયા તાવનું પોટલું બાંધ્યું હતું, જિંદગીભર એનાથી એ કંટાળી ગયો હતો। એ પોતાનું
તરિયા તાવનું પોટલું લઈને આવ્યો. એને બદલે જે બીજું એ લેશે એ આના કરતાં તો સારું હશે એવી એને ખાતરી હતી. કોઈએ દમનું પોટલું ઉપાડ્યું હતું, તો કોઈએ તાવનું, કોઈએ અશક્તિનું, કોઈએ પગની ખોડ પોટલામાં લીધી, કોઈને ઠૂંઠિયો હાથ કાઢવો હતો તેણે એ પોટલામાં નાખ્યો. એના કરતાં પગ લંગડો સારો એમ એ માનતો હતો. આંધળા બહેરા થવા માંગતા હતા અને બહેરા કાણિયા થવા માંગતા હતા. આમ માણસો તો પોતપોતાના દુઃખના પોટલા ઉપાડી વિધાત્રીએ રચેલ ઢગલામાં ફેંકી દેવા માટે ચાલ્યા. બધાને ઉત્સાહ હતો. એમના મનથી દુઃખ હવે જતા હતા. એક માણસે તો પોતાની બધી ગરીબી પોટલામાં મૂકી. એને ઝપાટાબંધ કરોડપતિ થવું હતું. એક જણ સમૃદ્ધિથી કંટાળ્યો હતો. એણે વળી સમૃદ્ધિનું જ પોટલું બાંધ્યું. એ કોઈ હિસાબે સમૃદ્ધિને ફેંકી દઈને મુક્ત થઈ જવા માંગતો હતો. વિશ્વાસઘાતીઓના ટોળાઓથી, ભૂખડી બારસ જેવા સ્વાર્થી સગાઓથી, અરે પોતાની જ બૈરી અને છોકરાઓથી એ કંટાળ્યો હતો. એ તમામની તરસી આંખો, એના મરણ માટે જગતી તરસી આંખો જોઈને એને આંખોનો જ કંટાળો આવી ગયો હતો. એને માણસ જાતની આંખોમાં ખૂન, તરસ, લોભ, વેર, ઈર્ષા જ દેખાતા હતા. એના કરતાં એની સામેના ઝૂંપડામાં એક જણ બેઠો એને 10 વખત ચાના છાલિયા મજેથી વહુ સાથે વાતો કરતો ચડાવતો એ એને ગમી ગયું હતું. આ પ્રમાણે માણસોના ટોળે ત્યાં આવવા માંડ્યા. વિધાત્રીએ મોટે અવાજે કહ્યું, જેને જે દુઃખ મૂકવું હોય તે આ ઢગલામાં મૂકી દે અને પેલા ઢગલામાંથી જે દુઃખ જોઈએ એ ઉપાડી લે. માણસો તો પોતા જ માંડ્યા. લંગડો હતો તેણે લંગડ પોટલું જોરથી ફેંક્યું ને બબડ્યો, તે મને જિંદગીભર ક્યાંય ફરવા જ દીધો નહીં. સાળા લંગડા પગ જોઈ લે હવે. ઠૂંઠિયો હાથ ઉપાડીને હું કેવો બધે ફરું છું. આમ દમવાળાએ દમ ફેંકી દીધો ને તરિયો તાવ ઉપાડી લીધો. તરિયા તાવવાળાએ તરિયો તાવ નાખી દીધો ને હંમેશની શરદી પસંદ કરી લીધી. એક પછી એક બધા પોતપોતાની પસંદગીનું દુઃખ ઉપાડવા માંડ્યા. એમના મનથી એ દુઃખ સહેલું હતું. પોતે સહન કરતા હતા એ દુઃખ તો ભારે, દુશ્મનને પણ એ ન મળે એમ એ ઈચ્છી રહ્યા હતા. વિધાત્રીએ વળી મોટેથી બીજી વાતની પણ જાણ કરી. તમે ઘેર પહોંચો ને છેતરાઈ ગયા છો એવું લાગે ને તમારું જૂનું દુઃખ વધારે ઠીક હતું એમ લાગે તો એ માટે પણ તમે આવી શકો છો. તમારામાં મેં શક્તિ મૂકી છે એટલે નવા દુઃખ પાછા બદલાવીને તમારા જૂના દુઃખ તમે લઈ જઈ શકશો. અરે હવે તો કોનું દીવ ઉઠ્યું છે કે માંડ કાઢ્યું છે પાછું માંગશે? કોણ મૂર્ખો જે સહન થતું ન હતું એ પાછું માગવા આવશે? વિધાત્રી તો એ સાંભળી રહ્યા. માણસો તમામ આનંદમાં આવી ગયા હતા. એમના મનથી એમણે પોતપોતાના દુઃખ ફેંકી દીધા હતા ને જે ઉપાડ્યા હતા એ તો સહેલા હતા. આમ ને આમ બધા પોતપોતાના નવા પોટલા ઉપાડીને ચાલ્યા. પણ જ્યાં 8 દિવસ ન થયા ત્યાં તો સંગ્રહણીનું પોટલું ઉપાડી જનારો પાછો પોતાના દમનું પોટલું પાછું લેવા આવ્યો હતો. તરિયા તાવવાળાને પોતાની જૂની હંમેશની દોસ્ત શરદી પાછી જોઈતી હતી. દમવાળો એમના દમને ઈચ્છી રહ્યો હતો. દરેકને પોતાનું જૂનું દુઃખ પાછું લેવું હતું અને નવા દુઃખનું પોટલું અહીં મૂકી જવું હતું. પેલો સમૃદ્ધિવાળો પણ પાછી પોતાની સમૃદ્ધિ લેવા આવ્યો હતો ને ગરીબીવાળો પણ ગરીબી માગતો હતો. એને 2-4 દી તો સમૃદ્ધિમાં મજા પડી, પણ જ્યાં જુએ ત્યાં કોઈના મોં પર હેત નહીં, પ્રીત નહીં, સાચી વાત નહીં, અભિમાનનો પાર નહીં. એના સગા જ અત્યાર સુધી આવે તો એ ઓછા થઈ જતા, એ પણ હવે આવે તો માગણ થઈને જ આવતા. જાણે દુનિયામાં તે એકલો આખો દિવસ પૈસા સામે ઊભો હતો. પૈસા એને જાણે નિરખી રહ્યા હતા અને એ પૈસાને નિરખી રહ્યો હતો. એ તો ત્રાસીને પોતાના છાલિયા ચાની મીઠાશ ગુમાવવા માટે એકદમ જ પોટલું ફેંકી દેવા માગતો હતો. વિધાત્રી તો લોકોના આ પ્રવાહ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. બધાને પાછું જે હતું તે ઠીક લાગતું હતું. તેણે બધાને ઠીક પડે તેમ પોટલા તો બદલાવા દીધા, પણ પછી મોટેથી પૂછ્યું
ભાઈઓ, તમે કોઈ જાણો છો ખરા? તમારી પાસે આ બધું કોણ કરાવે છે? કોણ તમને દુઃખ આપી રહ્યું છે? જાણો છો? કેમ કેમ વળી તમે વિધાત્રી અમને દુઃખ આપો છો, બીજું કોણ આપે? ના ભાઈઓ ના, વિધાત્રી બોલ્યા. મારી પાસે તો દુઃખ નથી કે સુખ પણ નથી. હું તો નામ માત્ર છું. પણ તમને દુઃખ આપે છે એ પેલી સ્ત્રી. જુઓ, ત્યાં આવીને ઊભી હશે. જુઓ, કઈ સ્ત્રી? એ કઈ સ્ત્રી છે અમને કહો, અમે એને બુડી નાખી. એ કઈ સ્ત્રી અમને આમ દુઃખ આપી રહી છે? એ તમને દુઃખ આપે છે, તમારા નાના દુઃખ મોટા કરી બતાવે છે. તમને જાત ઘડતર માટે મળેલી વાતો એ બદલાવી કાઢે છે. એ તમારા દુઃખ વધારે છે. એ સ્ત્રી પેલી ત્યાં ઊભી છે. પણ એ છે કોણ? એ કોણ અમને માણસ જેવા માણસને મૂર્ખ બનાવે છે? એ સ્ત્રી કોણ છે? વિધાત્રીએ હસતા હસતા કહ્યું, ભાઈઓ, એ સ્ત્રી બીજી કોઈ નથી. એ છે તમારી પોતાની કલ્પના. કલ્પના એટલે વિચારો. બરાબર? આપણને જે દુઃખ મળ્યા છે એ ફક્ત શું છે? આપણા વિચારો. આપણે દુઃખને મોટું બતાવીએ છીએ. આપણે દુઃખમાં હોઈએ તો આપણે દુઃખને રડ્યા કરીએ છીએ. સુખમાં હોઈએ તો પણ દુઃખને રડ્યા કરીએ છીએ. બરાબર? તો માણસની એ પ્રકૃતિ થઈ ગઈ છે કે દુઃખ વાગોળ વાગોળ કરે છે, દુઃખને ભૂલવા દેતો નથી અને પોતાનું ભવિષ્યમાં જે સુખ છે એને નિહાળતો નથી. અસ્તુ. સમજવા વાળી હતી વાર્તા. અને આ ચોપડી જુઓ તમે. બરાબર? એટલે પુસ્તક પણ એવું ના હોય કે ઉપર સુંદર લખેલું હોય, સારા ચિત્રો દોરેલા હોય તો અંદર સારું હોય. શબ્દો તો જે લેખક જે લખી શકતો હોય એ રીતના જ હોય. બરાબર? મેં પણ એમ જ લીધું હતું. ચોપડી નાની હતી, મને એમ કે નાની એટલે ફટાફટ વંચાઈ જશે એમ વિચારીને મેં લીધી 3-4 નાના પુસ્તકો. પણ દરેક પુસ્તકોમાં ઘણું બધું જાણવા અને શીખવા મળે. આમાંથી તમારા જીવનમાં કોઈ દુઃખ હશે, મોટામાં મોટું દુઃખ બધા લોકોને હોય જીવનમાં, તો આપણને એ શીખવા મળે કે આપણી જોડે જે દુઃખ છે, બરાબર, એને આપણે સહન કરવાનું છે અને એમાંથી બહાર આવવાનો આપણે રસ્તો કાઢવાનો છે. બરાબર? પ્રયત્નો કરવાના છે. બરાબર? નિષ્ફળતામાં આપણે હારીને બેસી નહીં રહેવાનું. અને જે બીજાના દુઃખ છે એ આપણે જોતા નથી. આપણે આપણા જ દુઃખ એમ કહીએ છીએ કે અમારા જ દુઃખ મોટા અને અમારા જ જીવનમાં તકલીફો છે. બરાબર? તો જરૂરી નથી કે આપણા જીવનમાં જોઈએ. દરેક મનુષ્ય જાત છે, દરેક પ્રાણી, પશુ, કોઈ પણ જીવ છે એને તકલીફ તો રહેવાની જ. તો કેટલા જણ હવે લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચશે? પુસ્તકો વાંચવા માટે તમારે જાતે જ જવાનું. ત્યાં ચોપડો પડેલો જ છે. હવેથી જાતે જ નોંધવાનું રહેશે.